હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો નિફ્ટીમાં પણ પ્રીવિયસ ડે કરતા જોઈએ તો લાસ્ટ ડે કરતા આપણે જોઈએ તો 22,529 લાસ્ટ ડે કરતા આપણે પ્લસમાં આપણે ક્લોઝ થયા છે 27 પોઈન્ટ। ઠીક છે, તો આપણે જોઈએ તો અહીંયા આ કેન્ડલ આપણે જોઈએ તો અહીંયા જોવા જઈએ તો આ શૂટિંગ સ્ટાર આપણે કેન્ડલ અહીંયા શૂટિંગ સ્ટાર કેન્ડલ આપણે જોવા મળી। જો અહીંયા શૂટિંગ સ્ટાર કેન્ડલ જોવા મળી તો આપણે જોઈએ તો માર્કેટ વન વે આપણે નીચે જોવા મળી, તો અહીંયા બી એવું જ છે। આપણે અહીંયા જોઈએ તો હવે શૂટિંગ સ્ટાર અહીંયા કેન્ડલ જોવા મળી। જો આ એક્ટિવ ત્યારે થશે ક્યારે કે જ્યારે માર્કેટમાં આપણે અહીંયા જોઈએ તો આ કેન્ડલનો આપણે લો બ્રેક કરશું તો આ શૂટિંગ સ્ટાર આપણે એક્ટિવ થતા જોવા મળશે। જો એ એક્ટિવ થઈ જશે તો આપણે માર્કેટમાં ફરીથી આપણે નીચે બોટમ આપણે અહીંયા બોટમ સુધી આપણે માર્કેટમાં જોવા મળશે। તો આપણે આ બોટમને અહીંયાથી પાથમાં અહીંયા જોવા મળશે। ઠીક છે, તો આપણે અહીંયા શૂટિંગ સ્ટાર કેન્ડલ આપણે જોવા મળી છે। તો અહીંયા જોઈએ તો વન વે આપણે માર્કેટમાં નીચે કેન્ડલ આપણે કાલે આપણે માર્કેટમાં જોઈએ તો કે કાલે એક્ટિવ આપણે માર્કેટમાં કેવું મૂવમેન્ટ હશે એ કાલે જોવા મળશે। ઠીક છે, તો હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો માર્કેટમાં આજે ઓપન તો 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ તો માર્કેટમાં આજે આપણે જોઈએ તો માર્કેટમાં આપણે જોઈએ તો અહીંયા સારી જોઈએ તો કેન્ડલ આપણે શરૂઆતની ફર્સ્ટ હાફમાં જોઈએ તો માર્કેટમાં આપણે મૂવમેન્ટ સારી એવી જોવા મળી હતી। તો અહીંયા જોઈએ તો એક અહીંયા કેન્ડલ આપણે ગ્રીન કેન્ડલ આપણે અહીંયા જોવા મળી છે। તો એક હેમર કેન્ડલ આપણે અહીંયા જોવા મળી છે। એક હેમર કેન્ડલ જોઈએ તો આપણે હેમર કેન્ડલ જોવા મળી એના પછી માર્કેટમાં જોવા તો ત્રણ એના કેન્ડલનો બ્રેકઆઉટમાં આપણે જોવા મળે। પછી લાસ્ટ મોમેન્ટ ઉપર જોવો તો એક અહીંયા શૂટિંગ સ્ટાર કેન્ડલ જોવા મળે। જો શૂટિંગ સ્ટાર કેન્ડલ મળી તો તરત જ માર્કેટમાં જો એક્ટિવ થઈ ગઈ તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા મેં તમને શૂટિંગ સ્ટાર કીધું, જો શૂટિંગ સ્ટાર કેન્ડલ આપણે જોવા મળી એટલે માર્કેટમાં આપણે અહીંયાથી આ રેડ કેન્ડલ બની તો અહીંયા આપણે જોઈને અહીંયા સેલ કરવાની જરૂર હતી। ઠીક છે, તો માર્કેટમાં આપણે જ્યાં સુધી માર્કેટમાં આપણે ત્યાં સુધી આપણે કાલે એક્ટિવ જો તો શૂટિંગ સ્ટાર અહીંયા હેમર કેન્ડલ બની, હેમરનો આપણે બ્રેકઆઉટ કર્યો પછી અહીંયા શૂટિંગ સ્ટાર અહીંયા સેલર એક્ટિવ થયા, સેલર માર્કેટમાં નીચે લાવવાની કોશિશ કરી। તો માર્કેટમાં અહીંયા જોઈએ તો આ માર્કેટમાં અહીંયા આ કેન્ડલ જુઓ તો મોટી અહીંયા શૂટિંગ અહીંયા તો માર્કેટમાં અહીંયા જોઈએ તો હેમર કેન્ડલ બની પણ હેમર કેન્ડલ એક્ટિવ ના થઈ તો સીધી અહીંયાથી સેલર એક્ટિવ થઈ ગયા। માર્કેટમાં અહીંયા આપણે આ બ્રેકઆઉટમાં આપણે જ્યારે આ બ્રેકઆઉટ મળશે આપણે ત્યારે આપણે અહીંયાથી જ્યાં સુધી માર્કેટમાં આપણે આ મૂવમેન્ટ જ્યાં સુધી માર્કેટમાં મળે 22,590 નો 22,590 ને આપણે બ્રેકઆઉટ કરી આ કેન્ડલને ઉપર આપણે બ્રેકઆઉટ કરશું ત્યારે આપણે અહીંયા વન વે માર્કેટમાં ઉપર આપણે અહીંયા સુધી જોવા મળશે 680 સુધી। ઠીક છે, તો અહીંયા આપણે જોઈએ તો 700 સુધી માર્કેટમાં આપણે 700 સુધી માર્કેટમાં માઈનસ અહીંયા જોઈએ તો માર્કેટ અહીંયા જુઓ તો અહીંયા કન્સોલિડેટ કરી પછી માર્કેટમાં ઉપર એક મોટી કેન્ડલ બનાવી પછી વન વે માર્કેટમાં નીચે મૂવમેન્ટ આપણે અહીંયા જોવા મળી છે। ઠીક છે, તો આપણે એક કલાકના ફ્રેમમાં આપણે જોવા જઈએ તો 1 અવર ચાર્ટમાં તો આપણે અહીંયાથી જોઈએ તો 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ તો અહીંયા માર્કેટમાં અહીંયા જો તો માર્કેટમાં આપણે
માર્કેટ જ્યાં સુધી માર્કેટ આપણે આ બ્રેકઆઉટ નહીં મળે 22,590 નો 22,590 નો આપણે કેન્ડલ ને બ્રેકઆઉટ નહીં કરીએ ત્યાં સુધી આપણે માર્કેટમાં આપણે 22,800 સુધી આપણે નહીં જઈએ. જો 22,800 નો બ્રેકઆઉટ પછી જ આપણે મળશે તો ત્યાં સુધી 22,600 નો આપણે બ્રેકઆઉટ જોવાનો છે. હવે 22,600 નો બ્રેકઆઉટ મળશે 22,590 નો તો આપણે અહીંયા વન વે ઉપર માર્કેટમાં જઈશું. જો અહીંયા આ માર્કેટ અહીંયા હોલ્ડ કરે અને હોલ્ડ કરીને માર્કેટ જો બ્રેકઆઉટ તો આપણે સારી એવી મૂવમેન્ટ અહીંયા સીધી જોવા મળી શકે છે. જો માર્કેટમાં કાલે આપણે 22,400 નો બ્રેકઆઉટ કરશું તો આપણે નીચે 22,300 સુધી માર્કેટમાં આવવાની સંજોગો બની શકે છે. ઠીક છે. તો માર્કેટમાં અહીંયા જોઈએ તો અહીંયા જો માર્કેટમાં અહીંયા શૂટિંગ સ્ટાર બની જાઓ. માર્કેટમાં અહીંયાથી અહીંયા જે સેલર એક્ટિવ થાય જો તો અહીંયાથી માર્કેટમાં જો અહીંયાથી માર્કેટ ઉપરથી સેલર આયા પછી અહીંયાથી માર્કેટ ઉપર ગયો પછી અહીંયાથી તો અહીંયા એક્ચ્યુઅલી અહીંયાથી જો સેલર અહીંયાથી આપણે જોવા મળે છે તો અહીંયાથી માર્કેટમાં આપણે નીચેની મૂવમેન્ટ આપણે જોવા મળી છે. તો આપણે અહીંયા જોવાનું છે કે માર્કેટ જો આ બ્રેકઆઉટ કરી છે કાલે આપણે આ બ્રેકઆઉટ મળી જાય ઠીક છે તો આપણે કાલે આપણે વન વે આપણે 600 નો બ્રેકઆઉટ મળી જશે કાલે આ કેન્ડલ આની ઉપર તો આપણે અહીંયા આપણે એક્સપાયરી ના દિવસે માર્કેટમાં આપણે એક્સપાયરીમાં ઓલ ટાઈમ હાઈની આપણે ઓલ ટાઈમ હાઈની નજીક જવાની કોશિશ કરીશું. ઠીક છે. તો અહીંયા જો કાલે આ બ્રેકઆઉટ થઈ જશે માર્કેટમાં આ બ્રેકઆઉટ મળે 22,426 નો 22,430 નો 22,430 નો તો આપણે અહીંયા સુધી માર્કેટમાં આ રેન્જ સુધી આપણે માર્કેટમાં આપણે જોવા મળે. જો આ રેન્જ બ્રેકઆઉટ કરે તો આપણે નીચે આ રેન્જ સુધી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે. ઠીક છે. તો અહીંયા જોઈએ તો આપણે આ રેન્જ સુધી આપણે 196 અને જો આ બ્રેકઆઉટ કરશે તો છેલ્લે 22,52 સુધી બી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે. અને ઉપરના આપણે જો તમને અહીંયા મેં બતાવી જો ઉપરમાં આપણે આ બ્રેકઆઉટ કરશે 22,590 નો તો માર્કેટમાં આપણે વન વે આપણે ઉપર જવાની કોશિશ કરશું ઓલ ટાઈમ હાઈની નજીક જવાની કોશિશ કરી શકશું. ઠીક છે. તો માર્કેટમાં એક આ રેન્જ અને એક આ રેન્જ આ બેની માર્કેટમાં આ રેન્જની બ્રેકઆઉટ મળી જશે તો આપણે સારી એવી મૂવમેન્ટ આવવાની વચ્ચે આપણે માર્કેટમાં હોલ્ડ કરીને માર્કેટ જઈશું તો આપણે કઈ મૂવમેન્ટ જોવા મળશે. અહીંયાથી માર્કેટ અહીંયાથી ઉપર જશે અહીંયા ઇલેક્શનનો ટાઈમ છે એટલે માર્કેટમાં આપણે અહીંયા એક રેન્જની અંદર માર્કેટ ચાલી રહ્યું છે તો એ રેન્જને બ્રેકઆઉટ નહીં જાય ત્યાં સુધી આપણે માર્કેટમાં આ ઓલ ટાઈમ હાઈ અને એક આપણે અહીંયા 22,55 નો ઠીક છે. તો માર્કેટમાં આપણે અહીંયા જોઈએ તો અહીંયા એક લાઈન ચાર્ટ તો લાઈન ચાર્ટમાં બી આપણે અહીંયા જોઈશું તો અહીંયા માર્કેટમાં મેં તમને અહીંયા બતાવ્યું છે તો અહીંયા તો માર્કેટ અહીંયાથી એટલે મેં તમને અહીંયાથી કન્સોલિડેટ તો અહીંયા સપોર્ટ લીધો સપોર્ટ લઈ માર્કેટમાં ઉપર ગઈ પછી રીટેસ્ટ કરવા પણ બ્રેક અહીંયાથી બ્રેકઆઉટ મળે તો માર્કેટમાં અહીંયાથી આપણે માર્કેટમાં બળવે નીચે ગયા તો આપણે કાલે અહીંયા જોવાનું છે કે તો 22,600 આપણે 22,590 નો આપણે ઉપર બંધ આપશું તો ઉપર વન વે આપણે નીચે જોવા મળશે. જો આ 22 અહીંયાથી જો અહીંયા જો તો 22,420 નો બ્રેકઆઉટ મળી જાય આપણે અહીંયાથી આ રેન્જની અંદર આ રેન્જની આપણે બહાર આપણે ટ્રેડ કરવાનો છે. ઠીક છે. તો અહીંયા આપણે 22,420 નો બ્રેકઆઉટ મળે ત્યારે આપણે અહીંયા કોઈ સેલ અહીંયાથી કરશું. જો આપણે 22,590 નો આપણે બ્રેકઆઉટ મળી જશે તો આપણે અહીંયા વન વે આપણે 700-800 સુધી એક્સપાયરીમાં આપણે 800 સુધી જોવા મળી શકે. તો આપણે અહીંયા બી ટેસ્ટ કરવા અહીંયા આવે તો આપણે અહીંયા બી 700 સુધી બી માર્કેટમાં આપણે જોવા મળે છે તો આપણે 700 થી આપણે અહીંયાથી ટેસ્ટ કરીને માર્કેટમાં વન વે નીચે આવે જો તો અહીંયાથી તો માર્કેટમાં આપણે 700 અહીંયાથી આ બ્રેકઆઉટ મળે તો આપણે 22,590 તો આપણે 700 સુધી જવાની કોશિશ કરશું. ઠીક છે. અને એ બ્રેકઆઉટ મળશે તો સીધો ઓલ ટાઈમ હાઈની આપણે નજીક માર્કેટમાં આપણે અહીંયા જોવા મળી શકે. સાતસો ને 15 ઠીક છે. તો માર્કેટમાં અહીંયા આપણે આ માર્કેટમાં ઠીક છે. તો આ આવ્યું આપણે જોઈએ તો અહીંયા આપણે આ નિફ્ટી નો ઇન્ટ્રાડે ટ્રેડિંગ નો આપણે અહીંયા તો 50 મિનિટમાં એકવાર ચાર્ટમાં આપણે જોઈ લઈએ તો 50 મિનિટના ચાર્ટમાં બી મેં તમને એક્સપ્લેન કરી દીધું. તો અહીંયા જો તો માર્કેટમાં અહીંયા
જો માર્કેટમાં આપણે આ રેન્જ જોવા મળે તો આપણે ટ્રેડ કરવાના નથી. જો આ બ્રેકઆઉટ મળે 430 નો અને 584 એટલે 585, જો આ બ્રેકઆઉટ કરશે તો આપણે અહીંયા ઉપર અહીંયા કોશિશ કરશું. જો અહીંયાથી આપણે રીટેસ્ટ બી અહીંયાથી જોવા મળે છે તો અહીંયાથી માર્કેટ ફરીથી આપણે નીચે બી જોવા મળે. જો આ બ્રેકઆઉટ કરશે 715 નો 715 ના આપણે બ્રેકઆઉટ મળે તો આપણે સીધા 885 720 નો આપણે બ્રેકઆઉટ મળે તો સીધા 785 આપણે સુધી જવાના કોશિશ કરશું. ઓલ ટાઈમ ની હાઈ નથી અને ઓલ ટાઈમ ની હાઈ આપણે બી નીચે આપણે આવી શકીએ. બે વાર આપણે રીટેસ્ટ કર્યું છે, એકવાર એને થોડું ઉપર ટેસ્ટ ઉપર કરીને આ નીચે આવેલા છે તો આપણે એ બી જોવાનું કાલે રહેશે. ઠીક છે, તો મેં તમને અહીંયાથી આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ ના અહીંયા તમને એક્સપ્લેન ટાર્ગેટ લેવલ તમને એક્સપ્લેન કરેલા છે. જો માર્કેટમાં બ્રેકઆઉટ મળશે 300 આપણે આપણો 420 નો, ઠીક છે, તો આપણે સીધા 320 સુધી માર્કેટમાં આપશું. 420 તો આપણે અહીંયા બ્રેકઆઉટ મળશે. અહીંયાથી બ્રેકઆઉટ કરશે તો આપણે સીધા નીચે આપણે 2255 સુધી બી માર્કેટમાં આપણે આવી શકશું. ઠીક છે, તો અને 2255 જો કાલે બ્રેક કરશે તો સીધા આપણે અહીંયા આ નીચેના લોઅર અહીંયા 800 સુધી માર્કેટમાં 21820 સુધી માર્કેટમાં આવવાની આપણે અહીંયા તો આપણે એક્સપાયરી માં બી આપણે નીચે જોવા મળી શકે છે. 50 આપણે બેંક નિફ્ટી માં જોઈએ તો બેંક નિફ્ટી આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં અહીંયા જોઈએ તો અહીંયા આપણે માર્કેટમાં આજે બેંક નિફ્ટીમાં 48 આજે જોઈએ તો 48048 એટલે 48048 આપણે ક્લોઝ આજે લાસ્ટ ડે કરતા આપણે ક્લોઝ કર્યું છે. તો આપણે આજે બેંક નિફ્ટીમાં જોઈએ તો 151 પોઈન્ટ નો આપણે લાસ્ટ ડે કરતા આપણે ક્લોઝ કર્યું છે. લાસ્ટ ડે કરતા આપણે જોઈએ તો આપણે 151 માઈનસ માં ક્લોઝ કર્યું છે અહીંયા. ઠીક છે, તો અહીંયા જોઈએ તો એક આપણે જોઈએ તો બેરિશ કેન્ડલ અહીંયા બની બેરિશ હેમર કેન્ડલ જોવા મળી છે. ઠીક છે, તો અહીંયા બેરિશ કેન્ડલ આપણે અહીંયા જોવા મળી છે. તો અહીંયા આપણે જોઈશું તો અહીંયા આપણે બેરિશ શૂટિંગ સોરી અહીંયા બેરિશ હેમરમાં તો માર્કેટમાં ઉપર જવાની તો અહીંયા આપણે જોઈએ તો શૂટિંગ સ્ટાર અહીંયા કેન્ડલ એમાં જોઈએ તો આપણે અહીંયા જોઈએ તો આને એક્ટિવ ત્યારે બી આપણે મેં તમને અહીંયા કીધું છે કે જ્યાં સુધી માર્કેટમાં આ કેન્ડલનો બ્રેકઆઉટ નહીં મળે તો ત્યાં સુધી આપણે માર્કેટમાં અહીંયા બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આ શૂટિંગ સ્ટાર કેન્ડલ શૂટિંગ સ્ટાર એક્ટિવ નહીં થાય એટલે નેગેટિવ આપણે અહીંયા આ કેન્ડલને આપણે જોઈએ તો અહીંયા બી જો તો અહીંયા આપણા કેન્ડલના જો શૂટિંગ સ્ટાર છે તો અહીંયા વન વે આપણે નીચે માર્કેટમાં જોયું તો આપણે આ એક્ટિવ આ ત્યારે જ એક્ટિવ થશે જ્યાં સુધી માર્કેટમાં આ કેન્ડલનો બ્રેકઆઉટ નહીં મળે તો આપણે અહીંયા સુધી માર્કેટમાં જોઈ શકશું. ઠીક છે, તો કાલે આપણે એક્સપાયરી છે બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટીની એક્સપાયરીમાં તમે જો તો અહીંયા શૂટિંગ સ્ટાર કેન્ડલ જોઈ તો શૂટિંગ સ્ટાર કેન્ડલમાં આપણે બ્રેકઆઉટ મળે છે અહીંયાથી તો આપણે અહીંયા બી શૂટિંગ સ્ટાર કેન્ડલ જોવા મળી રહી છે. અહીંયા શૂટિંગ સ્ટાર બી અહીંયા જોવા મળી છે અને ઇન્વર્ટેડ ફ્લેગ પેટર્ન બી અહીંયા આપણે જોવા મળી રહે છે. તો આપણે અહીંયા જોઈએ તો બેરિશ ઇન્વર્ટેડ ફ્લેગ પેટર્ન બી અહીંયા જોવા મળી છે. તો માર્કેટમાં આપણે આ કેન્ડલને જો કાલે આ કેન્ડલનો બ્રેકઆઉટ મળશે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટમાં આપણે કાલે અહીંયા સુધી જોવા મળી શકે છે. તો માર્કેટમાં આપણે આ લેવલ બી કાલે જોવા મળી શકે છે. તો આપણે જોઈએ તો આ કેન્ડલને આપણે જોઈએ તો 46520 સુધી માર્કેટમાં આપણે નીચે આવી શકીએ છીએ. જો આ બ્રેકઆઉટ મળે છે તો આ કેન્ડલને તો આપણે બરોબર શૂટિંગ સ્ટાર આ કેન્ડલ એક્ટિવ જો કે નેગેટિવ અહીંયાથી ઓપન થાય તો આપણે નીચે માર્કેટમાં અહીંયા સુધી એક્ટિવ 46530 સુધી આવી શકે છે. 46530 નો બ્રેકઆઉટ મળશે તો આપણે નીચે આ લેવલ બી અહીંયા સુધી બી આવી શકે. ઠીક છે, તો આપણે અહીંયા આ તો ઇન્વર્ટર ફ્લેગ પેટર્ન અહીંયા જોવા મળી રહ્યો છે. અહીંયા જોઈએ તો 1 અવર ચાર્ટમાં મેં તમને અહીંયા કીધું તો અહીંયા આપણે જોઈએ તો 50 મિનિટ પહેલા એકવાર ચાર્ટમાં હું તમને એક્સપ્લેન કરતો તો આપણે છેલ્લા કેટલાક ટાઈમથી આપણે જોઈએ તો માર્કેટમાં એક જ રેન્જમાં આપણે અહીંયા જોવા મળી રહી છે. એક રેન્જમાં માર્કેટ ફરી રહ્યું છે. ઠીક છે, તો માર્કેટમાં અહીંયા તમે જુઓ
તો માર્કેટ અહીંયા એક આ રેન્જની અંદર માર્કેટ આ રેન્જને જ્યાં સુધી માર્કેટ આ રેન્જને બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે અહીંયા સુધી આ લેવલ સુધી આપણે આ રેન્જની જો અહીંયાથી માર્કેટ ઉપર જાય છે, જો આ લેવલે પાછું માર્કેટ થોડું ઉપર જશે નીચે આવે છે, આ રેન્જમાં અહીંયા આપણે માર્કેટમાં જોઈ રહ્યા છીએ. તો આ રેન્જને જે બી બ્રેકઆઉટ મળશે તો અહીંયા તમે જુઓ તો આ બ્રેકઆઉટ મળશે તો આપણે કાલે આપણે સારી એવી મૂવમેન્ટ આપણે એક્સપાયરીમાં જોઈ શકશું. ઠીક છે, તો એક્સપાયરીમાં આપણે અહીંયા જોઈએ તો મેં અહીંયા તમને આજે કીધું કે આપણે જોઈએ તો અહીંયા ઉપર માર્કેટમાં 21 તારીખ તો અહીંયા જુઓ તો આપણે 12 વાગે અહીંયા જોઈએ તો 9:45 તો માર્કેટમાં આપણે મેં તમને કીધું કે મોટી ગ્રીન કેન્ડલ, મોટી રેડ કેન્ડલ, ગેપ અપ ને ગેપ ડાઉન આપણે આ મેન આપણે જોઈએ તો માર્કેટમાં અહીંયા જુઓ તો મોટી આપણે ગ્રીન કેન્ડલ જોવા મળે. તો માર્કેટમાં અહીંયા ખાલી અહીંયા જુઓ તો ટેસ્ટ કરીને માર્કેટ આ જ રેન્જની અંદર માર્કેટ પડે તો આપણે અહીંયા જોયું ઉપર નીચે અહીંયા જુઓ તો અહીંયાથી માર્કેટ અહીંયા નીચે આવી ગયા ગ્રીન કેન્ડલ તો અહીંયાથી લોકોને અહીંયા ટ્રેડ કરવાની કોશિશ કરી તો માર્કેટમાં અહીંયા નીચે આવ્યું તો ધીમે માર્કેટ ઉપર ગયું પછી ફરીથી અહીંયા જો આ કેન્ડલના હાઈ ઉપર ગયું માર્કેટમાં ત્યાંથી બ્રેકઆઉટ કરી માર્કેટમાં નીચેની લો બોટમ આપણે કેન્ડલનો ડેનો લો એ બ્રેકઆઉટ કર્યો નથી. તો માર્કેટમાં આપણે એક જ રેન્જમાં આવી માર્કેટમાં જોવા મળી રહ્યું છે. તો અહીંયા બી જોઈએ તો આપણે અહીંયા બી જોઈએ તો 17 તારીખથી માર્કેટમાં આપણે એક જ રેન્જ 17 તારીખે આપણે એક જ રેન્જમાં માર્કેટમાં ફરી રહ્યા છે. તો આપણે કાલે એક્સપાયરી છે તો આપણે એક્સપાયરીમાં બી કાલે ઉપર નીચે માર્કેટમાં બી જોવા મળી શકે છે. તો આપણે જોઈએ તો અહીંયા જોઈએ તો तो मार्केट में અહીંયા જો તો સપોર્ટ 47976 નો અહીંયા સપોર્ટ લીધો છે. ઠીક છે, તો માર્કેટ માં આપણે 48300 જાય માર્કેટ માં જ્યારે 48350 નો બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે અહીંયા 48700 અહીંયા 300 નો બ્રેકઆઉટ જોઈએ છે આપણે. તો આપણે 366 નો બ્રેકઆઉટ જોઈએ છે 48366 નો માર્કેટમાં 48300 નો બ્રેકઆઉટ મળી જશે તો આપણે ઉપર માર્કેટમાં જોવા મળી શકે છે. અને આ રેન્જની આપણે બહાર આપણે આ રેન્જની આપણે માર્કેટમાં આપણે ટ્રેડ કરવાનું. જો આ બ્રેકઆઉટ કરશે તો માર્કેટમાં અહીંયા સુધી માર્કેટમાં બી આપણે અહીંયા આવવાની કોશિશ કરીશું 47500 ठीक है 47500 સુધી આપણે માર્કેટમાં આપણે અહીંયા આવવાનું. જો 47 આપણે બ્રેકઆઉટ કરશું તો માર્કેટમાં આ રેન્જ બી આપણે જોવા મળી શકે. तो आ ब्रेकआउट થશે તો માર્કેટમાં આપણે અહીંયા 47980 નો બ્રેકઆઉટ થાય તો આપણે 47500 સુધી માર્કેટમાં કાલે એક્સપાયરીમાં જોઈ શકીશું. જો એક્સપાયરીમાં બ્રેકઆઉટ થશે તો મે બી અહીંયા સુધી બી માર્કેટમાં ટેસ્ટ કરી શકે આ લેવલને બી ટેસ્ટ કરી શકે. ઠીક છે, તો 47340 47340 સુધી માર્કેટમાં અહીંયા ટેસ્ટ કરીને માર્કેટ અહીંયાથી રિબાઉન્ડ બી માર્કેટ કરી શકે છે. ઠીક છે, તો માર્કેટમાં અહીંયાથી રિબાઉન્ડ કરીએ તો આ બ્રેકઆઉટ મળે તો અહીંયા આપણે ત્યાં સુધી આ બ્રેકઆઉટ ના મળે 47300 ના ત્યાં સુધી આપણે માર્કેટમાં જો આ રેન્જમાં માર્કેટ પડે અને આપણે બ્રેકઆઉટ કરે તો આપણે અહીંયાથી આપણે નીકળી જવાનું છે. જો આ બ્રેક અહીંયાથી કેમ કે અહીંયાથી તમે જુઓ તો અહીંયાથી આપણે બાઉન્સ રિબાઉન્ડ માર્કેટ બ્રેકઆઉટ કરી તો અહીંયા સુધી આવી તો અહીંયાથી બી અહીંયા બ્રેકઆઉટ કરી તો અહીંયાથી આપણે માર્કેટમાં ઉપર બી જવાની કોશિશ કરીશું. તો આપણે કાલે એ રેન્જમાં આપણે જોવા મળી શકે છે. જ્યાં સુધી માર્કેટમાં આ બ્રેકઆઉટ ના મળે 47300 ત્યાં સુધી આપણે સેલ કરવાનું નથી. અને 48344 48360 ના બ્રેકઆઉટ મળે તો આપણે 48700 સુધી 48750 સુધી માર્કેટમાં જોવા મળી શકે છે. તો આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે બી અહીંયા તમને એક્સપ્લેન કરીએ. 50 મિનિટના ચાર્ટમાં બી આપણે તમને કીધું કે 50 મિનિટના ચાર્ટમાં બી સેમ જ મેં તમને એક્સપ્લેન કર્યું છે. તો અહીંયા મેં તમને કીધું જ્યાં સુધી આ માર્કેટમાં બ્રેકઆઉટ ના મળે
જ્યાં સુધી માર્કેટમાં આપણે આ બ્રેકઆઉટ આ રેન્જમાં માર્કેટ રહે અને માર્કેટમાં ફર્સ્ટ હાફમાં સેકન્ડ હાફમાં માર્કેટમાં જો ડાઉન ઉપર સેકન્ડ હાફમાં જો આપણે આ માર્કેટની આ રેન્જની બહાર નીકળશે ગમે તે ઉપર નીચે તો આપણે અહીંયા બી તમને અહીંયા સારી એવી મૂવમેન્ટ બી જોવા મળશે એટલે જ્યાં સુધી માર્કેટમાં રેન્જમાં જોવા મળે ત્યાં સુધી આપણે કંઈ કરવાનું નથી, ખાલી જોવાનું છે માર્કેટ. કે અત્યારે ઇલેક્શનનો ટાઈમ છે એટલે ઇલેક્શનના ટાઈમમાં જો આપણે ટ્રેડ કરવું હોય તો થોડી ક્વોન્ટિટીમાં આપણે કામ કરવાનું છે, કેમ કે આપણે કેપિટલ આપણે ખોવાની કોશિશ કરવાની. આપણું કેપિટલ જો અહીંયા જો આપણે કેપિટલમાં જો આપણે અહીંયા આપણા કેપિટલમાં જો આપણે આ કેપિટલમાં પ્રીમિયમ ડીકે થશે તો આપણું તમારું અહીંયાથી તમને લોસ થવાની સંભાવના રહેશે. જ્યાં સુધી માર્કેટમાં બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી આપણે અહીંયા ટ્રેડ કરવાનું છે. એટલે તમારું કેપિટલને બી આપણે અહીંયા ડાઉન કરવાની કોશિશ કરવાની નથી. તમારે કેપિટલને અહીંયાથી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરવાની છે. અને હંમેશા ચાર્ટને જુઓ અને શીખો, ઠીક છે? તો આપણે તમે કોશિશ ટ્રાય કરો કે ચાર્ટને કેવી રીતે સપોર્ટ અને રેઝિસ્ટન્સને ગોતવાની ટ્રાય કરો અને સપોર્ટ રેઝિસ્ટન્સને બી જોવાની ટ્રાય કરો. ફિબોનાચીને ચાર્ટમાં બી શેર કરીને ટ્રાય કરવાની કોશિશ કરો, ઠીક છે? તો ફ્રેન્ડ્સ અહીંયા મેં તમને એક્સપ્લેન કર્યું છે, ઠીક છે? તો મેં અહીંયા કોઈ બાય કે સેલ કરવાની બાય કે સેલ કરવાની ભલામણ કરી નથી. આ એજ્યુકેશન અને એનાલિસિસ પર્પઝથી વિડિયો બનાવવાની કોશિશ કરી છે. તમારા કોઈ નજીકના એનાલિસિસ કરતા હોય એનો કોઈનો સંપર્ક કરીને એની સલાહ લઈને તમારે અહીંયા તમારે ટ્રેડિંગ કરવાનું છે. લોસ અને પ્રોફિટ એ તમારા હાથમાં છે, ઠીક છે? મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુને વધુ તમારા ફ્રેન્ડને શેર કરો.